નગરમાં ગત મોડી રાત્રે ભાવનગર સિટી ડીવાયએસપી સિંગલ સાહેબ પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન એક વિન્ટેજ મોંઘી ડાટ કાર પસાર થતા જેમાં આગળ પાછળ કોઈ નંબર પ્લેટ નહીં હોવાને લઈ પોલીસ દ્વારા કાર કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરેલ। ભાવનગરમાં અવારનવાર નંબર પ્લેટ વગરના વાહનો ફરતા હોય છે, ત્યારે હવે મોંઘી ડાટ કાર પણ નંબર પ્લેટ વગર ફરતા પોલીસના ઝપટે ચડી હતી, જેમાં ભાવનગર સિટી ડીવાયએસપી આર સિંગલ સાહેબે નાઇટમાં પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન એક વિન્ટેજ કાર સાથે ઈસમો પસાર થતા કારમાં આગળ પાછળ નંબર પ્લેટ નહીં હોય, જેના આધારે પોલીસ દ્વારા આ કારને અટકાવી નંબર પ્લેટ વગરની કારને ભાવનગર નીલમબાગ પોલીસ મથક ખાતે સોંપવામાં આવેલ। નીલમબાગ પોલીસ દ્વારા હાલ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ। જાહિદ સૈયદ, જે ન્યૂઝ, ભાવનગર।